નમસ્કાર, હું આપની સાથે મહેન્દ્રસિંહ ને અત્યારે આપણે છીએ નાવલી એટલે કે સાવરકુંડલા શહેરમાં. જે મારી પાછળ પાલા દેખાય છે, આ પાલા જે છે તેમની મેટર ચાલુ હતી, હાઈકોર્ટમાં ચાલુ હતી અને આખરે પાલાઓની ચર્ચા સાવરકુંડલામાં ખૂબ થઈ રહી છે કે સાવરકુંડલામાં નાવલીના પાલા મુદ્દે શું સ્ટેટમેન્ટ આવ્યું છે એ અમે પહેલા પણ અપડેટ આપ્યું હતું. હવે ફરી એક વખત અમારી પાસે અત્યારે નોટિસ છે. આ નોટિસ આ બીજી નોટિસ છે મામલતદારની. જે આ પાલા ધારકો છે તે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા 2005માં. પછી અત્યારે 20 વર્ષ પછી હાઈકોર્ટમાં એક ચુકાદો આવ્યો હતો કે આ પાલાઓ જે છે તે બિનકાયદેસર છે, એટલે કે સરકારી જમીનો છે જે આરએનબી વિભાગ અને સિંચાઈ વિભાગમાં છે, નગરપાલિકાની કોઈ હદ નથી. ત્યારે મામલતદાર દ્વારા પહેલી નોટિસ બાદ આ બીજી નોટિસ આવી છે, જેમની તારીખ આજે પૂર્ણ થઈ ચૂકી છે. એટલે જે બીજી નોટિસ આપવામાં આવી ત્યારે પાલા ધારકોએ રજૂઆત કરી હતી કે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ અને સુપ્રીમ કોર્ટમાં જે જવાથી આ પાલાઓનો સ્ટે છે એવું જાણવા મળ્યું હતું. પણ મામલતદારની આ બીજી નોટિસ છે એમાં સ્પષ્ટ ભાષામાં લખવામાં આવ્યું છે કે અમને સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ સ્ટે કે કોઈ પણ પ્રકારનું જે માહિતી છે તે અમારી પાસે નથી. ફરી એક નોટિસ આ બીજી છે તે 10 દિવસની હતી અને હવે આ પાલાઓ છે તેને ગેરલાયક તો ઠેરવી દીધા છે. એટલે સુપ્રીમ કોર્ટમાં પણ આ સ્ક્રીનશોટ જોઈ શકો છો કે કેસને ડિસમિસ કરી દેવામાં આવ્યો છે. એટલે કે પાલા છે તે હવે સરકારી ઠેરવી દીધા છે અને નોટિસ પણ આ બીજી આવી ચૂકી છે. હવે આવનારા સમયમાં શું આ પાલાનું ડિમોલેશન થશે કે પછી ત્રીજી નોટિસ મામલતદાર તરફથી આપવામાં આવશે કે એ પણ એક સવાલ છે. અને હાલમાં અત્યારે હાલ જે પ્રમાણે નાવલીના પાલાની જે વાત કરીએ તો જે હાઈકોર્ટ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એ સંપૂર્ણ નોટિસ છે અમે મૂકી રહ્યા છે. એમાં સંપૂર્ણ નોટિસમાં કેસ નંબર સાથે આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પાલા છે તે હવે સરકારી જમીનના છે, એટલે કે અહીંયા ક્યાંક બ્યુટિફિકેશન માટે પણ તૈયારી છે તે જોવા મળી રહી છે. તો ફરી આપણે એક નવા અપડેટ સાથે મળીશું. મહેન્દ્રસિંહ, નાવલી ન્યૂઝ, સાવરકુંડલા.